મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થતા મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીનો સંવાદ। પીએમએ કહ્યું 10 વર્ષમાં 33 લાખ કરોડ રૂપિયાની લોન અપાઈ। યુવાનોને પગભર કરવા પ્રયાસ। ભારતના લોકો માટે કશું અસંભવ નથી। રાજસ્થાનમાં ભીષણ ગરમીનો સમયગાળો શરૂ થઈ ગયો છે। 14 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ અપાયું। રાજસ્થાનમાં આગામી થોડા દિવસો સુધી ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી। मध्य प्रदेश में पण समय पहला ज गर्मी शुरू थई गई है। भोपाल में तापमान 40.5 डिग्री सेल्सियस सुधी पहुंची गयु। आ सीजन में सौथी वधारे गर्मी है। राज्यना 13 जिल्लाओं में तापमान 40 થી 42.2 डिग्री वच्चे नोंधायु। नोएडाना हरोलाना सेक्टर 5 में आवेली एक दुकान में आग लागी। आग लागता अफरातफरीनो माहौल जोवा मळ्यो। फायर विभाग द्वारा आगने काबूमां लेवामां आवी। माउंट आबू ब्रह्माकुमारीजना मुख्य संचालक रतन मोहिनीનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે। રતન મોહિનીએ 101 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા। તબિયત લથડતા તેઓ અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। સુરતમાં જહાંગીરપુરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત કરવામાં આવી। 750 mlની 90 વિદેશી દારૂની બોટલો કારમાંથી મળી આવી। લાખ રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરાઈ છે। ભેંસાણ તાલુકાના કરિયા ગામે દૂષિત પાણી વિતરણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતા ગ્રામ પંચાયતની તાકીદે બેઠક મળી। બેઠકમાં પાણીનો રિપોર્ટ કરવાનો ઠરાવ કરાયો છે। ચૈત્ર સુદ 11ના દિવસે દ્વારકામાં રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ ધામધૂમથી ઉજવાશે। રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ 3 દિવસ સુધી ચાલશે। બોમ્બે હાઈકોર્ટ તરફથી કુણાલ કામરાને રાહત। વચગાળાની સુરક્ષા 17 એપ્રિલ સુધી લંબાવી। એફઆઈઆર રદ કરવાની અરજી પર આજે સુનાવણી। શાહરૂખે પરિવાર સાથે મન્નત છોડ્યું। ઘરના રિનોવેશનના પગલે પાલી હિલમાં શિફ્ટ થયો। મહિને 24 લાખ ભાડું ચૂકવશે।